નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર. હવે વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી ઘરની બહાર, થયો વિરોધ પ્રદર્શન અને દિગ્ગજ નેતાના નાકમાંથી નીકળ્યું લોહી. હવે ફરીથી રાજકારણ ગરમાયું. કડક કાર્યવાહી અને કર્યો સખત વિરોધ. શિક્ષણ મંત્રીનું રાજીનામું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ પીએમ મોદીના ઘરની બહાર થયો વિરોધ. કોંગ્રેસે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસના લાઠીચાર્જના વિરોધમાં પીએમ મોદીના નિવાસસ્થાન પર બહાર પ્રદર્શન કર્યું છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી પગપાળા કૂચ કરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ નેતાઓ પીએમના ઘર સામે ધરણામાં બેઠા છે. તેઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. પોલીસે અનેક કોંગ્રેસી નેતાઓને અટકાયતમાં પણ લીધા છે. આગળના મહત્વના સમાચાર અને પીએમ મોદી વિરોધ અનોખું પ્રદર્શન. સીજેપી દ્વારા જારી કરેલા વિરોધ પ્રદર્શન વચ્ચે એક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ વિડીયો થઈ રહ્યો છે, જેમાં એઆઈએસએફના કાર્યકર્તાએ પીએમ મોદીનું માસ્ક લગાવી વર્તમાન પરિસ્થિતિનું ચિત્રણ કર્યું છે. આ પ્રદર્શન હવે ધીરે ધીરે આંદોલનનું રૂપ ધારણ કરી રહ્યું છે. આજે પીએમ મોદીએ પ્રથમવાર નીટ પેપર લીક પર નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. પેપર લીકના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની થઈ અટકાયત. પીએમના આવાસ નજીક મંગળવારે બપોરે 3:30 વાગે ધરણા પર બેઠેલા કોંગ્રેસના નેતાઓને સાંજે 6:30 વાગે પોલીસે અટકાયત કરી હતી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓને પોલીસે ધરણા સ્થળેથી હટાવીને કસ્ટડીમાં લીધા હતા. કોંગ્રેસ નેતાઓ નીટ સહિતના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયતની તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. વધુમાં પ્રાપ્ત થતા ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો નાકમાંથી નીકળ્યું લોહી. પીએમ આવાસ નજીક મંગળવારે ધરણા પર બેઠેલા કોંગ્રેસના નેતાઓને પોલીસે સાંજે અટકાયત કરી હતી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ રાહુલ ગાંધીને લઈ જઈ રહી હતી ત્યારે તેમના નાકમાં ઈજા થતા નિશાન જોવા મળ્યું છે અને ઘટનાને પગલે રાજકીય માહોલ ખૂબ જ ગરમાવો આવ્યો છે. આગળના પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચારની વાત કરીએ મિત્રો, તો નીટ મુદ્દે ચર્ચાની માંગ સાથે વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પોલીસે ધરણા સ્થળેથી હટાવીને લઈ ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ દરમિયાન મંત્રીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું છે કે તેઓ વારંવાર પોતાના મુદ્દા બદલી રહ્યા છે. શરૂઆતમાં નીટ મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ કરવામાં આવી હતી, પરંતુ હવે પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ખૂબ જ ગરમાયો છે. એટલું જ નહીં મિત્રો, ભાજપના નેતાએ આપ્યું મોટું નિવેદન. નવી દિલ્હીમાં કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે આક્ષેપ કર્યો છે કે સરકારે નીટ મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ સ્વીકારી હોવા છતાં રાહુલ ગાંધીએ હવે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી છે. જીતેન્દ્રસિંહના જણાવ્યા મુજબ શરૂઆતમાં રાહુલ ગાંધીએ માત્ર સંસદમાં નીટ પર ચર્ચા કરવાની માંગ કરી હતી અને હવે સરકારની સંમતિ બાદ તેઓ ધરણા સમાપ્ત કર્યા ન હતા. એમણે જણાવ્યું કે રાહુલ ગાંધી પોતાની વાતમાં ફરી જાય છે. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ માંગ્યું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. કોક્રોચ જનતા પાર્ટીના સંસદ માર્ચ વચ્ચે પ્રિયંકા ગાંધીનું નિવેદન મોટું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કિસાન આંદોલન બાદ હવે સરકાર વિદ્યાર્થીઓ પર દમન કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે બાળકોની વાત સરકારને સ્વીકારવી જોઈએ અને જવાબદાર મંત્રીએ તેના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. તેમના આ સિસ્ટમને દૂર કરવાની પણ વાત કરી હતી. હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરતા રાહુલ ગાંધી, વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દા પર કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર કાલે આ બાબતે ચર્ચા કરવા તૈયાર છે
અને તેમણે વિરોધ પ્રદર્શન પાછું ખેંચવા કહ્યું છે. જવાબમાં કોંગ્રેસનો દાવો છે કે તેઓ માત્ર ચર્ચા જ નહીં પરંતુ શિક્ષણ મંત્રીનું રાજીનામું અને વિદ્યાર્થીઓ માટે ન્યાય પણ ઈચ્છે છે. મહત્વના રાજકારણ સમાચાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા. કોંગ્રેસ જનતા પાર્ટીના ઉગ્ર સંસદ માત વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા છે. વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ રેલ ભવન સુધી પહોંચી જતા સંસદ ભવનનો મુખ્ય ગેટ બંધ કરવાની વધારાની સુરક્ષા તૈનાત કરાઈ છે. સીજેપી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અડગ છે, જ્યારે સરકારે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે જેપી નડ્ડાને મોટી જવાબદારી પણ સોંપી છે.